ગુડ મોર્નિંગ વન્સ અગેન સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ. હું રેણુ શર્મા આપ સૌ વિદ્યાર્થીઓને સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 11 વેલ્યુ ઓફ ફ્લાવર્સ જેના લાસ્ટ લેક્ચર આપણે લેક્ચર નંબર 1 એન્ડ લેક્ચર નંબર 2 જોઈ લીધું છે. આજે થર્ડ લેક્ચરની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સેકન્ડ લેક્ચરમાં જોયું કે સંજીવની જે બુટી છે તે સંજીવની બુટી એટલે કે આપણી દંતકથાઓ, આપણી જે કહેવાય મહાગ્રંથમાં તેનો જે ઉલ્લેખ છે આ સ્થાનનો, તે સ્થાન વિશેની આપણે ચર્ચા કરી. હવે આગળ આ યુનિટમાં શું કહે છે, ત્યાં પ્રાણીઓ, પક્ષીઓ અને ફૂલો, વનસ્પતિઓની કેટલાક પ્રકારની અલગ અલગ જાતિઓ છે તેના વિશેનો આજે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે તેની ગ્લોઝરી જોઈ લઈએ. ગ્લોઝરીમાં પહેલું છે વિદ્યાર્થી મિત્રો રેપ્ટાઇલ. યસ, રેપ્ટાઇલ. રેપ્ટાઇલ મીન્સ વોટ? તો કે રેપ્ટાઇલ મીન્સ પેટે ચાલતું પ્રાણી. સ્નો. સ્નો એટલે કે બરફ. ટુ એક્સપ્લોર. ટુ એક્સપ્લોરનો અર્થ થાય છે ચોમેર ફરીને નિરીક્ષણ કરવું, એટલે કે ચારે બાજુ ફરીને નિરીક્ષણ કરવું. બાયફર્કેટ. ટુ બાયફર્કેટ એટલે કે બે ફાટા પાડવા. ડ્યુ ડ્રોપ્સ. યસ, ડ્યુ ડ્રોપ્સનો અર્થ શું થાય છે? તો ડ્યુ ડ્રોપ્સ મીન્સ ઝાકળ બિંદુ. રિધેમિક. યસ, રિધેમિક એટલે કે લયબદ્ધ. ફ્લોરા. ફ્લોરા એટલે કે પ્રદેશની વસ્તુઓ, વનસ્પતિઓ. આપણે ફોના એટલે કે પ્રદેશની જે પ્રાણી છે તે પ્રાણીઓની વાત કરીએ, અને ફ્લોરા દેટ મીન્સ પ્રદેશની વનસ્પતિઓ. ઇન ફૂલ બ્લૂમ એટલે કે ખીલેલું. અને ટુ સ્ટાર્ટ પોરિંગ ઇન એટલે કે પ્રવાહ શરૂ કરવું. સ્ટાર્ટ એટલે કે પ્રવાહ શરૂ કરવું, અને પોરિંગ એટલે કે પ્રવાહ શરૂ કરવો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા જે બાકી રહેલી ગ્લોઝરી તે. હવે આપણે પાઠ તરફ આગળ વધીએ. શું કહે છે? નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ઇઝ ધ ઓફિશિયલ નેમ ઓફ ધીસ સાઇટ. યસ, શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? આ પેરેગ્રાફને ખૂબ ધ્યાનથી સમજજો. નંદાદેવી and Valley of Flowers National Park is the official name of this site. Of this site એટલે કે આ સ્થળનું ઓફિશિયલ નેમ એટલે કે અધિકૃત નેમ, એટલે કે આ સ્થળનું અધિકૃત નામ શું છે? તો આ સ્થળનું અધિકૃત નામ છે નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક. ઇટ ઇઝ ડેઝિગ્નેટેડ. ડેઝિગ્નેટેડનો અર્થ શું થાય છે? માન્ય રાખવું, ઓળખાવું, માન્ય રાખવું. એઝ અ સેન્ટર. સેન્ટર એટલે કે કેન્દ્ર ઓફ પ્લાન્ટ ડાયવર્સિટી. પ્લાન્ટ એટલે કે છોડને, ડાયવર્સિટી એટલે કે વિવિધતા, એટલે કે વિવિધ વનસ્પતિઓના વિવિધ. યસ, ડાયવર્સિટી એટલે કે વિવિધતા, અને વિવિધ વનસ્પતિઓના કેન્દ્ર તરીકે માન્ય રાખવામાં આવ્યું છે. ધ શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો આગળ? ધ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જે સંસ્થા છે તેમાં ઇન 1992 રેકોર્ડેડ નોંધણી થઈ છે 600 સ્પીસીસ એટલે કે 600 જાતિ ઓફ એન્જિયોસ્પર્મ્સ. યસ, એન્જિયોસ્પર્મ્સ દેટ મીન્સ મેગ્નોલિયા, અ ફ્લાવર પ્લાન્ટ, એક પ્રકારનો ફૂલનો છોડ. એન્ડ 30 પેટ્રિયોડ્રાઇફર્સ એટલે કે 30 પેટ્રિયોડ્રાઇફર્સ દેટ મીન્સ વોટ? તો કે અનરોલિંગ ફર્ન એટલે કે ફર્ન, જેને આપણે શું કહીએ છીએ? હંસરાજ. ઇન ધ વેલી સરાઉન્ડિંગ્સ એટલે કે જે વેલી છે, જે ખીણ છે, તેની આજુબાજુ તે મેગ્નોલિયા અને હંસરાજ, મેગ્નોલિયાની 600થી વધુ જાતિ, 600 જેટલી જાતિ, અને હંસરાજની 30 જેટલી જાતિ નોંધાઈ છે. ધ બોટનિસ્ટ એટલે કે વનસ્પતિ શાસ્ત્રીઓ ડિસ્કવર્ડ શોધી કાઢ્યું 58 ન્યૂ પ્લાન્ટ્સ 58 નવી
વનસ્પતિ શાસ્ત્રીઓએ શોધી કાઢી. મેની ઓફ ધીસ સ્પેસીસ, એમાંની કેટલીક જાતિઓ આર ગ્લોબલી થ્રેટન્ડ એટલે કે ભયગ્રસ્ત, ને ગ્લોબલી એટલે કે વૈશ્વિક સ્તરે, અને તેમાંની કેટલીક જાતિઓ તો વૈશ્વિક સ્તરે ભયગ્રસ્ત છે, એટલે કે કદાચ આવનાર સમયમાં તે જોવા પણ મળશે નહીં. તો હવે તેના કેટલાક ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. પહેલું છે વિદ્યાર્થી મિત્રો, વોટ ઇઝ ધ ઓફિશિયલ નેમ ઓફ ધ સાઇટ. તો આપણે પેરેગ્રાફની ફર્સ્ટ લાઈન જોઈ કે ધ ઓફિશિયલ નેમ ઓફ ધ સાઇટ ઇઝ નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક. સેકન્ડ છે વિદ્યાર્થી મિત્રો, વોટ ડીડ ધ બોટનિસ્ટ ડિસ્કવર ઇન ધ વેલી ઓફ ફ્લાવર્સ. એટલે કે વનસ્પતિ શાસ્ત્રીઓએ વેલી ઓફ ફ્લાવર્સમાં શું શોધ્યું? તો ધ બોટનિસ્ટ, ત્યારબાદ આવશે ડિસ્કવર્ડ 58 ન્યૂ પ્લાન્ટ્સ, 58 નવી વનસ્પતિઓ. મેની ઓફ વિચ આર ગ્લોબલી થ્રેટન્ડ, અને તેમાંની કેટલીક વનસ્પતિઓ વૈશ્વિક સ્તરે ભયગ્રસ્ત થઈ ગઈ. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ડુ ઇન ધ વેલી ઓફ ફ્લાવર્સ. તો ધ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રેકોર્ડેડ, નોંધણી કરી છે તેમણે 600 સ્પેસીસ ઓફ મેગ્નોલિયા, અ ફ્લાવર પ્લાન્ટ, એન્ડ 36 સ્પેસીસ ઓફ ફર્ન ઇન ધ વેલી સરાઉન્ડિંગ્સ. એટલે ખીણની આજુબાજુ 600 જેટલી જાતિઓ મેગ્નોલિયાની અને 36 જેટલી જે જાતિઓ છે તે શાની, તો કે ફર્ન, દેટ મીન્સ હંસ રાજ, જે તમને આમાં આપેલું છે. એકચ્યુઅલી વિદ્યાર્થી મિત્રો 30 છે, અહીંયા તમારે કરેક્શન કરવાનું છે, 36ની જગ્યા પર 30 છે. દેન નેક્સ્ટ પેરેગ્રાફ છે, ઇન 1988 એટલે કે 1988માં 31 સ્પીસીસ ઓફ રેર એન્ડ એન્ડેન્જર્ડ કેટેગરીઝ વેર આઇડેન્ટિફાઈડ ઇન ધીસ પાર્ક. આ પાર્કમાં શું કહે છે, 31 જેટલી જાતિઓ એન્ડેન્જર્ડ કેટેગરીઝ, 31 જેટલી જાતિઓ, રેર એટલે કે અસાધારણ, એન્ડ અને એન્ડેન્જર્ડ કેટેગરીઝ એટલે કે ભયગ્રસ્ત સ્થિતિમાં, વેર આઇડેન્ટિફાઈડ ઓળખી કાઢવામાં આવી હતી ઇન ધીસ પાર્ક એટલે કે આ ઉદ્યાનમાં. એટલે કે 1988માં આ ઉદ્યાનમાં 31 જાતિઓ જે અસાધારણ અને ભયગ્રસ્ત પરિસ્થિતિમાં હોય તેવી ઓળખી કાઢવામાં આવી હતી. લોકલ વિલેજ એટલે કે તે જે ગામના રહેવાસી છે તે લોકલ વિલેજ પીપલ, ગામના લોકો, આર ફાઉન્ડ શોધી કાઢ્યું હતું. શું શોધી કાઢ્યું હતું? ટુ યુઝ ઉપયોગ કરવાનું 45 મેડિસિનલ પ્લાન્ટ્સ, એટલે કે 45 ઔષધિ વનસ્પતિઓને ત્યાંના ગામના લોકોએ શોધી હતી. બ્રહ્મકમલ ઇઝ ધ મોસ્ટ ફેમસ ફ્લાવર ફોર મેડિકલ યુઝ એન્ડ એઝ અ રિલિજિયસ ઓફરિંગ ટુ ધ ગોડેસ નંદાદેવી એન્ડ સુનંદાદેવી. એટલે કે નંદાદેવી, રિલિજિયસ એટલે કે ધાર્મિક, ઓફરિંગ એટલે કે અર્પણ કરવું, ટુ ધ ગોડેસ એટલે કે દેવી, એટલે કે નંદાદેવી અને સુનંદાદેવી, આ જે બે દેવીના નામ આપેલા છે, એટલે કે ઔષધીય ઉપયોગ માટે, એટલે કે ગામના ત્યાં જે સ્થાનિક રહેવાસી લોકો છે તેમને 45 જેવી ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ કરે છે. પણ ખાસ શું કહે છે કે જે ઔષધીય ઉપયોગ માટેની વનસ્પતિ તે નંદાદેવી અને સુનંદાદેવીમાં પ્રખ્યાત, એટલે કે શુભ અર્પણ કરવામાં આવે છે. તો નંદાદેવી અને સુનંદાદેવીને બ્રહ્મકમળ નામનું પુષ્પ અર્પણ કરવામાં આવે છે, જે ઔષધીય ઉપયોગ માટે પણ જાણીતું છે. ધ ડોમિનન્ટ ફેમિલી ઇન ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ એસ્ટરેસિસ, એટલે કે ફેમિલી ઓફ સનફ્લાવર, એટલે કે સૂર્યમુખીના ફૂલો, with 62 species. Other beautiful flowers are Vajradanti ajwain, blue poppies, Confulia, Salampanja, Bansa, Balsam, Bariti, Haldi Fool
એક્સટ્રેસ્ટ્રા. વેલી ઓફ ફ્લાવર્સમાં જોવા મળતા જે ફૂલો છે એમાં મુખ્યત્વે છે એસ્ટ્રેસિસ, દેટ મીન્સ સૂર્યમુખી, વિથ 62 સ્પેસીસ. અને તેની પણ કેટલી પ્રજાતિઓ છે, જાતિઓ છે, તો તેની પણ 62 એટલે કે 62 જાતિઓ છે. અને બીજા કેટલાક જે સુંદર ફૂલો છે, અધર બ્યુટીફુલ ફ્લાવર્સ આર, બીજા સુંદર ફૂલો જે છે તેના નામ છે વજ્રદંતી, અજવાઇન, બ્લુ પોપીસ, કનફુલિયા, સલામપંજા, બમસા, બલસમ, બારીતી, હલ્દી ફૂલ, એક્સટ્રેસ્ટ્રા. હવે આપણે તેના કેટલાક ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ બ્રહ્મકમલ? તો યસ, બ્રહ્મકમલ ઇઝ યુઝડ ફોર મેડિસિન્સ, એટલે કે ઔષધિ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. એન્ડ સેકન્ડ શું હતું? એન્ડ ઓલ્સો ઓફર્ડ ટુ ગોડેસ નંદાદેવી એન્ડ સુનંદાદેવી. સેકન્ડ છે, નેમ એની 5 ફ્લાવર્સ ફાઉન્ડ ઇન ધ પાર્ક. તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં જ આપણે અલગ અલગ ફૂલોના નામ જોયા. સૌથી પહેલાં છે સનફ્લાવર, બ્લુ પોપીસ, કનફુલિયા, બલસમ એન્ડ હલ્દી ફૂલ. થર્ડ ક્વેશ્ચન છે, વિચ ઇઝ ધ ડોમિનન્ટ ફ્લાવર ઇન ધ વેલી ઓફ? એટલે કે જે વેલી છે તેમાં સૌથી મુખ્યત્વે કયો ફૂલ જોવા મળે છે? કયો? તો એસ્ટ્રેસિસ, that means family of sunflowers with 62 species is the dominant flower in the valley. આગળનો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો. The park is rich in fauna એટલે કે પ્રાણી સૃષ્ટિ, and flora is એટલે કે વનસ્પતિ સૃષ્ટિ. આ ઉદ્યાન, yes, the park is rich in fauna એટલે કે આ ઉદ્યાન પ્રાણીની દ્રષ્ટિએ પણ સમૃદ્ધ છે, એટલે કે ત્યાં અતિશય પ્રાણીઓની જાતિઓ પણ જોવા મળે છે. ટોટલ ઓફ 13 સ્પેસીસ ઓફ મેમલ્સ એટલે કે કુલ 13 પ્રકારની જાતિઓ મેમલ્સ આર રેકોર્ડેડ, નોંધણી કરવામાં આવી છે. મેમલ્સ એટલે કે સસ્તન વર્ગના પ્રાણીઓ. એન્ડ ઓલ ઓફ ધેમ, અને તે બધા જ આર રેર, અસાધારણ, ઓર એન્ડેન્જર્ડ અને ભયગ્રસ્ત છે. એટલે કે પ્રાણી સૃષ્ટિમાં પણ આ ઉદ્યાન સમૃદ્ધ છે અને તેમાં સસ્તન વર્ગના પ્રાણીઓની જો સંખ્યા જાતિઓ કરીએ તો 13 પ્રકારની જાતિઓ છે જે અસાધારણ અને ભયગ્રસ્ત સ્થિતિમાં છે તે નોંધાય છે. ધેર આર સ્નો લેપર્ડ્સ, તેમાં જો વાત કરીએ તો કયા કયા છે? સ્નો લેપર્ડ્સ એટલે કે ચિત્તો, ગ્રે લંગૂર, હિમાલયન બ્લેક બિયર્સ, યસ, હિમાલયન બ્લેક બિયર્સ એટલે કે રીછ, રેડ ફોક્સીસ એટલે કે શિયાળ, હિમાલયન વેશલ, મસ્ક ડિયર, યસ, મસ્ક ડિયરનો અર્થ શું થાય છે? હરણ, ઘોરલ, થાર એન્ડ ભરલ્સ એટલે કે ઘેટું, ઓર બ્લુ શિપ, દેટ મીન્સ ઘેટું, ફ્લાઇંગ સ્ક્વિરેલ્સ એક્સટ્રેસ્ટ્રા એટલે કે ઉડતી ખિસકોલી વગેરે. આ બધી જાતિઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ મોરેવર એટલે કે વધુમાં 114 એટલે કે 114 જાતિઓ આર બર્ડ્સ, 114 જે ઉદ્યાનમાં છે એ તે ઉદ્યાનમાં 114 જાતિઓ જે છે તે પક્ષીઓની જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આર 2 વાર છે, એક જ વાર તમારે લેવાનું. ધ મેઇન એટ્રેક્શન, અને તેનું મુખ્ય આકર્ષણ શું છે? તો તે અહીંયા કેટલાક પક્ષીઓના નામ આપેલા છે. હિમાલયન વલ્ચર એટલે કે ગીધ, યલો એન્ડ રેડ બિલ્ડ ચફ, યસ, પીળી અને લાલ ચાંચવાળા ચફ, યસ, તેનો અર્થ શું થાય છે? ચફ એટલે કે કાગડો. કોકલાસ ફેઝન્ટ, યસ વિદ્યાર્થી મિત્રો, શું આપેલું છે બીજું? કોકલાસ ફેઝન્ટ, દેટ મીન્સ તેતર. કોકલાસ ફેઝન્ટ એટલે કે તેતર. મોનલ ફેઝન્ટ્સ, ત્યારબાદ છે યલો એટલે કે પીળી, નેપ વુડ પેકર્સ એટલે કે યલો ગરદનવાળા વુડ પેકર્સ, દેટ મીન્સ લકડખોદ. બ્લુ થ્રોટેડ બાર્બેટ એટલે કે ભૂરા ગળાવાળા બાર્બેટ એન્ડ સ્નો પીજન એટલે કે કબૂતર. ધેર આર સેવરલ વેરાયટીઝ ઓફ રેપ્ટાઇલ્સ એટલે કે જે સરકી શકતા હોય ત્યારે, એટલે કે ઘણી બધી વેરાયટીઝ એટલે કે વિવિધતા જોવા મળે, સરકી શકે તેવા પ્રાણીઓ પણ ઘણા બધા જોવા મળતા.
બટરફ્લાઇઝ પતંગિયા એન્ડ અધર ઇન્સેક્ટ્સ ટુ, અને બીજા કેટલાક જીવજંતુઓ પણ આ ઉદ્યાનમાં જોવા મળતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું કે મોટા ભાગે ફૂલોની કેટલીક અલગ અલગ જાતિઓ, જેવી રીતે કે સનફ્લાવર છે તો તેની 600 જાતિઓ, ત્યારબાદ હંસરાજની 30 જાતિઓ, ત્યારબાદ આપણે જોયું કે જે પાર્ક છે તે માત્ર ફૂલો નહીં, તેના જુદા જુદા નામો પણ આપણે ફૂલોના જોયા, પણ સાથે સાથે પ્રાણી સૃષ્ટિથી પણ સમૃદ્ધ છે, અને વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, અને જે આપણે કહીએ કે ફ્લોરા, ધેટ મીન્સ કે ઉડતા પક્ષી, એનાથી પણ ભરપૂર છે. તો આપણે જોવા જઈએ તો 13 સ્પેસીસ ઓફ મેમલ્સ અને 114 દેટ મીન્સ 114 જાતિઓ જે પક્ષીઓની પણ અહીં જોવા મળે છે, અને તેમના આપણે જુદા જુદા નામ જોયા. હવે તેના પરથી તેના કેટલાક ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે કે નેમ એની 5 એનિમલ્સ ફાઉન્ડ ઇન ધ પાર્ક. તો સ્નો લેપર્ડ્સ, flying squirrels, Himalayan black bears, grey langurs and musk deer. How many species of mammals and birds are found in the park? તો જો મેમલ્સની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 13 સ્પીસીસ ઓફ મેમલ્સ, એન્ડ બર્ડ્સની વાત કરીએ તો 114 સ્પીસીસ ઓફ બર્ડ્સ આર ફાઉન્ડ ઇન ધ પાર્ક. થર્ડ ક્વેશ્ચન છે નેમ એની 5 બર્ડ્સ ફાઉન્ડ ઇન ધ પાર્ક. એટલે કે હવે 5 પક્ષીઓના નામ લખવાના છે જે આપણે ઉદ્યાનમાં જોયા. તો હિમાલયન વલ્ચર, મોનલ ફેઝન્ટ, યલો નેપ વુડપેકર્સ, લખડખોદ ગીધ, ત્યારબાદ બાર્બેટ્સ એન્ડ સ્નો પીજન્સ. તો આ 5 પ્રકારના જે પક્ષીઓના નામ છે. આગળનો પેરેગ્રાફ છે ધ વેલી remains covered with thick blanket of snow during winter. during winter એટલે કે શિયાળાના સમયે દરમિયાન એક બ્લેન્કેટ એટલે કે જે ચાદર ઓઢી રાખેલી છે, આખી ઢંકાયેલી છે, ગાઢ. શાનાથી? તો બરફથી. એટલે ડ્યુરિંગ વિન્ટર એટલે કે શિયાળા દરમિયાન જે આ વેલી છે તે વેલી બરફની જાડી ચાદરથી ઢંકાયેલી હોય છે, એટલે કે બરફને બરફ જ જોવા મળે છે. ઇટ ઇઝ ઇન ફૂલ બ્લૂમ ડ્યુરિંગ જુલાઈ, ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર. એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરની ઋતુ દરમિયાન અહીં પુષ્કળ શું ખીલે છે? ફૂલો ખીલે છે. ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. આ ખૂબ જ યોગ્ય સમય છે ટુ એક્સપ્લોર ધ સ્પ્લેન્ડર એટલે કે ભવ્ય ઓફ ધીસ મેગ્નિફિશન્ટ પ્લેસ. એટલે કે આ ભવ્ય સ્થાનની મુલાકાત લેવાનો આ ખૂબ જ ઉત્તમ સમય છે. પુષ્પાવતી રિવર બેડ ઇઝ સ્પ્રેડ 6 કિલોમીટર્સ ઇન ધ વેલી. એટલે કે આ વેલીમાં જે પુષ્પાવતી નદી છે તે 6 કિલોમીટર સુધી ફેલાયેલી છે. ઇટ્સ વોટર તેનું પાણી બાયફર્કેટ્સ બે ફાટા પાડે છે ધ વેલી ઇન્ટુ 2 પાર્ટ્સ. એટલે કે આ જે વેલી છે તેને 2 ભાગમાં ફાટા પાડે છે. તો તેના કેટલાક ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. ડ્યુરિંગ ધ વિન્ટર, તો તમે જોઈ શકો છો કે ડ્યુરિંગ ધ વિન્ટર ધ વેલી ઇઝ કવર્ડ વિથ અ થિક બ્લેન્કેટ ઓફ સ્નો. વિચ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ધ વેલી? તો જુલાઈ ટુ સપ્ટેમ્બર એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ધ વેલી. એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન વિચ રિવર પાસીસ થ્રુ ધ વેલી? તો ધ પુષ્પાવતી રિવર પાસીસ થ્રુ ધ વેલી. એટલે કે આ વેલીથી કઈ નદી, આ વેલીના પાસેથી કઈ નદી પસાર થાય છે? તો પુષ્પાવતી નદી. એન્ડ ધ લાસ્ટ પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો ડ્યુ ડ્રોપ્સ. યસ, ડ્યુ ડ્રોપ્સ મીન્સ ઝાકળ બિંદુ. ડ્યુ ડ્રોપ્સ ઓન ફ્લાવર્સ એટલે કે ફૂલોની ઉપર એક ઝાકળ બિંદુ. ધ રિધમિક સાઉન્ડ ઓફ વોટર. રિધમિક લયબદ્ધ સાઉન્ડ ઓફ વોટર એટલે કે પાણીનો જે લયબદ્ધ અવાજ આવે છે તે. રિચ ફ્લોરા એન્ડ ફોના સમૃદ્ધ પ્રાણી સૃષ્ટિ અને એટલે કે ફૂલો પરના ઝાકળબિંદુ, પાણીનો લયબદ્ધ અવાજ, રિચ ફ્લોરા એન્ડ ફોના એટલે કે સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, એન્ડ ડિલાઇટફુલ બ્રિજ
અને આહલાદક પવન, ઠંડો પવન આર વેઇટિંગ ફોર યુ, તમારી રાહ જોઈ રહ્યું છે. લિસન ટુ ધ કોલ ઓફ ધ વેલી, એટલે કે વેલીનો જે અવાજ સાંભળો જે તમને બોલાવે છે. એન્ડ ધ ડ્રીમ ઓફ વોકિંગ થ્રુ ધીસ વેલી વિથ યોર ફ્રેન્ડ્સ, અને તમારા મિત્રો સાથે આ વેલીમાં ફરવાનું સ્વપ્ન છો. એટલે કે તમે આ વેલી તમને આમંત્રણ આપી રહી છે, તો તે આમંત્રણ સાંભળો અને તમારા મિત્રો સાથે વેલીમાં ચાલવાનું તમે એક સ્વપ્ન. હવે તેનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, what is waiting for you in the valley of flowers? તો dewdrops on flowers, the rhythmic sound of water, rich flora and fauna, and delightful breeze of cool air are waiting for you in the valley of flowers. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ મજાનું યુનિટ હતું વેલી ઓફ ફ્લાવર્સ, જેમાં તમે ખરેખર ઘણી બધી ડિટેલ્સ જાણવા મળી છે. કે ફોર એક્ઝામ્પલ શરૂઆતમાં આપણને જાણવા મળ્યું કે આ એક એવું સ્થાન હતું કે જે હિમાલયની પર્વતમાળામાં જે 1400 કિલોમીટરની ઊંચાઈ પર હતું અને જેને આજ સુધી કોઈએ જોયું પણ ન હતું. પણ કેટલાક જે પ્રવાસીઓ હતા, ટ્રાવેલર્સ હતા, તેના માધ્યમે આ અચાનક શોધી કાઢાયેલું સ્થાન અને ત્યારબાદ તેના સાથે જોડાયેલી એક પૌરાણિક રામાયણની કથા, તેમાં કેટલાક જાતના અલગ અલગ પુષ્પો છે, વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે અને તેના જુદા જુદા નામો વિશેનો આજે આપણે અહીં અભ્યાસ કર્યો. તો આજનો યુનિટ અહીં જ સમાપ્ત થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તેના કેટલીક એક્સરસાઇઝોનો અભ્યાસ કરીશું. ટિલ ધેન, વંદે માતરમ, જય હિન્દ, હેવ અ નાઇસ ડે.